તત્સત પરમાત્માની સદગુરુ મહારાજનો જય. હવે આપણો આગળનો પોઈન્ટ છે કે આત્માના નિર્દેશ વાક્યો કેવા છે. કે આત્માનો નિર્દેશ કયા વાક્યથી થાય? તો પ્રથમ તો આત્માનો નિર્દેશ લક્ષણા વાક્યોથી જ થાય છે, જેને ઔપનિષદ ગમ્ય વાક્યો પણ કહેવામાં આવે છે. એ વાક્યોના બે પ્રકાર છે, એક વિધેય વાક્ય અને બીજું નિષેધ વાક્ય, જેને પર્યાય ભાષામાં કહીએ તો હકારાત્મક અને નકારાત્મક. એમાં પ્રથમ નંબર છે કે હકારાત્મક એટલે છે અને નથી. આ બે રીતે, નકારાત્મક એટલે નથી, હકારાત્મક એટલે છે. આમ જેની બુદ્ધિમાં મિથ્યા વસ્તુ છે, એટલે કે દેહ અગર તો દ્વૈત માત્ર છે, તેને નકારાત્મક વાક્યથી નિર્દેશ કરવામાં આવે છે. દાખલા તરીકે આનો પુરાવો શ્રી રામ બાવા કૃત પંચીકરણ. અને જેની બુદ્ધિમાં સત એવું એટલે કે આત્મા એવું કોઈ જ નથી, આવો ખ્યાલ છે, તેને હકારાત્મક વાક્યથી નિર્દેશ કરી શકાય છે. આમ આ બંને વાક્યોના હેતુ મૂળ તેની લક્ષણા તરફ જ લઈ જવાના છે. દાખલા તરીકે એનો પુરાવો વિચાર સાગર અગર તો જેને જહતી અજહતી અને જહદ જહતી લક્ષણા શાસ્ત્રોએ કહી છે. કહેવાનો અર્થ જ એ છે કે તે વાક્યો સાથે લક્ષાંક આત્માને કોઈ ભેદ નથી, પણ ભેદ અધિકારીને ધ્યાનમાં લઈને કરવામાં આવેલા છે. હવે જોઈએ પ્રથમ હકારાત્મક વાક્ય. તો જ્યાં જે વસ્તુ જ નથી ત્યાં તેની પ્રતીતિ થતી હોય તો તે વસ્તુના આગળ અનામનો પ્રત્યય લગાવવાથી સાચી વસ્તુની લક્ષણા બંધાય છે. દાખલા તરીકે મર, તો એના આગળ અપ્રત્યય મૂકવાથી તે મરને બદલે અમર એમ થાય છે. આવો અપ્રત્યય જ્યાં જ્યાં લાગતો હોય તે હકારાત્મક નિર્દેશ કહેવાય છે. જેમ કે અકર્તા, અકળ, અખંડ, અજર, અચળ, અચ્છેદ, અટલ, અડગ, અનંત, અપાર, અજેય, અવિનાશી, અમર, અભેદ, અવિચળ, અથાગ, અજડ, અદેહ, એક, અદ્વૈત, અસંખ્ય, અલખ, અવાચ્ય, અબોલ, અદ્રશ્ય, અમન, અજાત, અકર્મ, અદ્રવ્ય, અભૌતિક, અમાત્ર, અનિર્વચનીય, અરૂપ, અમાપ, અવ્યય, અવ્યક્ત, અબધિ, અક્ષર, અસ્થિ, અચવો, અમૃત, અમૂર્ત, અમત્ય, અવધ, અશોષ્ય, અદાહ્ય, અનૃત, અગણિત, અવર્ણ્ય, અજન્ય, અજ, અહમ, અજ્ઞાતમ, અવિષય, અનિંદ્ય,
અતુલ, અચિંત્ય, અખર, અપ્રમેય, અપ્રતીત, અકર્મ, અસાધ્ય, દ્રષ્ટા, ઉપદ્રષ્ટા, જ્ઞાતા, સાક્ષી, અવિભાજ્ય, અભય, વિદેહી, દેહી, અશૂન્ય, ઉપશમ, અઘાટ, અતૂટ, અણમોલ, અણતોલ, અપંથી, બ્રહ્મ, નિજ, સત, સર્વવ્યાપક, સર્વજ્ઞ, સર્વાધીન, સર્વેશ્વર, સર્વશ્રેષ્ઠ, સબ્બર, સર્વાતીત, સમતોલ, સમ્યક, મુક્ત, બુદ્ધ, શુદ્ધ, અસ્થિ, ભાતિ, પ્રિય, સત, ચિત, આનંદ વગેરે વગેરે ઘણા જ વાક્યોથી નિર્દેશ આત્માનો થાય છે. જેમાં અપ્રત્યય લાગે છે એ બધા હકારાત્મક છે, બાકીના સામાન્ય વાક્યો છે. આમ પ્રધાન તથા સામાન્ય વાક્યોથી આત્માનો જ નિર્દેશ થાય છે. એ સિવાયના જે છે તે ગૌણ અથવા નકારાત્મક વાક્યો છે, જે આ પ્રમાણે છે. હવે જોઈએ આત્માના નકારાત્મક વાક્યો. તો દાખલા તરીકે જ્યાં દેહ છે, અંતઃકરણ છે, વિષયો છે, ટૂંકમાં જે છે ત્યાં છેના બદલે નથી, એટલે કે નકારાત્મક સંજ્ઞા નથી એવો શબ્દ વપરાય છે. દાખલા તરીકે દેહ નથી, અંતઃકરણ નથી, વિષયો નથી, ત્યાં મરતો નથી, દેખ ત્યાં દેખાય તેમ નથી. ટૂંકમાં જ્યાં જ્યાં નિષેધ દ્વારા લક્ષ્ય આપવામાં આવતો હોય ત્યાં નકારાત્મક નિષેધ સમજવો. જેમ કે અસત, ત્યાં અસત નથી, દ્રવ્ય ત્યાં દ્રશ્ય એટલે કે દ્રશ્ય નથી. આમ જે નથીની સંજ્ઞા એ પણ આત્માનો જ લક્ષાંક બતાવે છે, જેને ગૌણ તરીકે ઓળખાય છે. આમ સામાન્ય, પ્રધાન અને ગૌણ એ રીતે અધિકાર મુજબ, પરંતુ મૂળ હેતુ તો તે બધાએ આત્માનો જ લક્ષ્ય નક્કી કરાવે છે. જ્યાં અપ્રત્યય લાગતો નથી, માટે ત્યાં નથી શબ્દ જ વાપરવો પડે છે. આમ એનો બીજો કોઈ અર્થ નથી, અને નથી એનો પ્રત્યક્ષ જ થાય છે. આમ મૂળ હેતુ એટલે ભાવાર્થ, લક્ષ્યાર્થ બંને વાક્યોનો એક જ થાય છે. ઓમ તત્સત. પરમાત્મા સદગુરુ મહારાજનો જય.